જોડાઈ ચૂક્યા છે। જી રવિ, હાલ સયાજીગંજ વિસ્તારની શું સ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે વિશ્વામિત્રી નદીનો ખતરો વધી રહ્યો છે વડોદરા શહેર પર। શું સ્થિતિ છે તંત્ર દ્વારા આ સ્થિતિને લઈ અને શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરામાં આજે ખૂબ વિકટ પરિસ્થિતિ છે, ખૂબ ભયજનક અને ચિંતાજનક પરિસ્થિતિ છે અને તેના દ્રશ્યો સીધા જ હું તમને બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ જે રોડ છે તે મુખ્ય રોડ છે કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો અવરજવર કરતા હોય છે। કાલા ઘોડા સર્કલથી લઈને રેલવે સ્ટેશન સુધીનો આવતા રોડ છે, તેવી જ રીતના રેલવે સ્ટેશનથી કાલા ઘોડા તરફ જતો આ જે રોડ છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે રીતના વાત કરવામાં આવે તો લોકો જે છે જેમને રેલવે સ્ટેશન કે એસટી બસ ડેપો જવું છે તેમને આ પાણીમાંથી જ થઈને જવું પડે। કોઈ પણ પ્રકારના વ્હીકલ તેમને નહીં મળે અને તેઓ પોતાની કોઈની ટ્રેન હશે, કોઈની બસ હશે તો તેમને આ પાણીમાંથી જ જવું પડશે। તેવી રીતના જો વાત કરીએ તો અહીંયા જે કડક બજાર માર્કેટ તમે જે જોઈ રહ્યા છો, કડક બજાર માર્કેટ પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તમામ દુકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। જે લારીઓ છે તે લારીઓ મોટા ભાગની અડધા ભાગની જે લારીઓ છે તે ડૂબી ગઈ છે, તેના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી છે। આપ જોઈ શકો છો કઈ રીતના લોકો જે ડુંગળી છે તે લઈ જઈ રહ્યા છે પોતાના ઘરના સામાન માટે। બીજી તરફ હું તમને જે વડોદરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું મુખ્ય અંડરપાસ છે અલકાપુરી ગરનાળું, તે તમને બતાવીશ। જે ગરનાળું પણ તમે જોઈ શકો છો કે આખું ગરનાળું કઈ રીતના પાણીમાં ડૂબી ગયું છે। જે છેક આખું રેલવેને જે ઉપર ટ્રેક છે તેનાથી થોડુંક જ જે છે તે ઓછું છે અને આ સામે તમે રેલવે સ્ટેશન જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશનમાં કઈ રીતના રેલવે સ્ટેશનના દરવાજા સુધી જે પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે। જે રીતના વાત કરીએ તો આ પરિસ્થિતિ વડોદરા શહેરની છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। આપણે લોકો સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ક્યાંથી આવો છો તમે? અમે પ્રિયલક્ષ્મી મિલથી। પ્રિયલક્ષ્મી મિલથી આવો? બહુ પાણી છે ત્યાં? ઘણું પાણી છે, અમારા ઘર તક આવી ગયું છે। તો શું કહેશો, કયા પરિસ્થિતિમાં તમે લોકો આયા? ચાલીને આવ્યા? અમે જાણીએ છીએ કે કેવી રીતે આવ્યા છે। અમે સબ્જી લેવા, કશું ઘરમાં રાશન નહીં, કશું નહીં, તો કેવી રીતે નીકળવાનું લેવા? કઈ હતું નહીં ઘરે, શાકભાજી લેવા? શાકભાજી લેવા આવ્યા છે। તો હવે કઈ રીતે જશો તમે? ચાલીને જ જશો? ચાલીને જ જશો ને, એમ પાણી જશું। તમે ક્યાંથી આવ્યા? અમે એમની જોડે જ છે। બેન, શું કહેશો, શાકભાજી લેવા આવ્યા છો? હા, અમારે તો આટલા પાણીમાં બધા કઈ આવે શાકભાજી વાળા, એટલે એમાં કશું છે નહીં? ના, નથી કશું બી। આ પ્યાજ લીધી છે, મોંઘી મળી। આજે મોંઘી આપી? હા, 50 રૂપિયા કિલો આપી। તો જે રીતના આજે પાણી ભરાય એટલે ભાવ પણ વધારે? હા, બહુ વધારે થઈ ગયું છે। પાણી ભરાવાના કારણે શાકભાજીના જે ભાવો છે તે પણ વધારી દીધા છે। સામે તમે જે જોઈ શકો છો કે મુસાફરો જે છે કઈ રીતના અહીંયા આવી રહ્યા છે। એક બીજા મુસાફર, ક્યાંથી આવ્યા ભાઈ તમે? તો જે રીતના આજે લોકો જે રેલવે સ્ટેશનથી લોકો જઈ રહ્યા છે, હું તમને એક દ્રશ્ય બતાવીશ કે પોતાનો સામાન ન બગડે તે માટે કઈ રીતના વેપારી જે તમે જોઈ રહ્યા છો કે આ જે વેપારી છે તે વેપારી કઈ રીતના પોતાના જે શાકભાજીનો જે સામાન છે તે એક લારી પર મૂકીને તે અન્ય જગ્યા પર શિફ્ટ કરી રહ્યો છે। કારણ કે તમામ જગ્યા પર આ જ પરિસ્થિતિ છે કે લોકોને પોતાનો સામાન ન બગડી જાય, લોકોને શાકભાજી મળી રહે, ઘરમાં અનાજ નથી અને તેના કારણે લોકો જે છે તે આવી રીતના પસાર થઈ રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। ક્યાં લઈ જઈ રહ્યા છો ભૈયા? સયાજીગંજ ભીમનાથ મંદિરના ખાડામાં શાકભાજી બધી બગડી ગયું છે। શાકભાજી અમારી બગડી ગઈ છે, તે ગરીબોને જરા આપી દઈએ, એમથી વેચાવાનું નથી માલ, મોંઘા ભાવનો માલ છે બધો, એમ પાણીમાં સડી જવાથી એ લોકોના પેટમાં જતું રહેશે। તમે લોકોની સેવા કરી રહ્યા છો? લોકોની સેવા કરવા માટે આપી દઈએ। આ પાણીમાં તરનાળા ઉતરવાનું નથી, તો આ બધું દાન કરવામાં આવે, આપી દઈશું બધાને। ખૂબ સારી પહેલ છે આ વેપારીની કે તેઓ કહી રહ્યા છે કે એમ પણ અમારી શાકભાજી બગડી જવાની છે, પાણીમાં કોઈ ખરીદવા માટે નથી આવવાનું, પાણી ભરાઈ જવાના છે, તેના કારણે જે વિસ્તારમાં શાકભાજી નથી પહોંચી ત્યાં લોકોને તેઓ વેચવા જઈ રહ્યા છે। એટલે આપ સમજી શકો છો બંસી, આ પરિસ્થિતિ છે વડોદરા શહેરની કે આખું જનજીવન વડોદરા શહેરનું ખોરવાઈ ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકો જે છે તે ખૂબ મુશ્કેલીમાં છે અત્યારે, કેમ કે લોકો પાસે અવર જવર માટેનું કોઈ વિકલ્પ પણ નથી, સાધન પણ નથી। તમે સામે હું તમને બતાવીશ કે જે બે મુસાફરો છે કે તેમને ટ્રેનમાં જવું છે, કઈ રીતના પોતાનો સામાન ઉચકીને જે લોકો છે તે પાણીમાંથી જોઈ શકો છો કે કેડસમા પાણીમાં, આ મુખ્ય રોડ છે કે જ્યાં કેડસમા પાણી ભરાય છે અને કેડસમા પાણીમાં લોકો ચાલવા માટે મજબૂર છે અને આ પરિસ્થિતિ વડોદરા શહેરની અત્યારે વિશ્વામિત્રી નદીના કારણે થવા પામી છે। જી રવિ, ગૌરવ, આપની પાસેથી અપડેટ લેતા રહેશું। જોડાયા તે બદલ આભાર। તો હાલ વડોદરામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। વરસાદને લઈ સતત જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। હાલ સમય થયો છે વિરામનો।